કેવું લાગ્યું? એકદમ એક્સેલન્ટ અને સરસ મજાનું અહીંયાનું ફૂડ છે. ફૂડની અંદર નવી જ કોઈ વસ્તુ બને, નવું કોઈ રેસ્ટોરન્ટ બને એટલે હું તમારા માટે હાજર થઈ જાઉં છું. અને આપણે ભાવનગરમાં આજે ચિત્રા હાઈવે ઉપર પટેલ હુન્ડાઈ શોરૂમની એક્ઝેક્ટ સામે હરિહર મલ્ટી ક્યુઝનમાં આપણે આવ્યા છીએ. અને અહીંયા તમને છે ને એક આખી અલગ જ ફિલિંગ થવાની છે. જોરદાર એનું એમ્બિયન્સ છે. અને ફૂડની વિશે તો હું તમને આગળ જણાવીશ. જો સૌથી પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને તમારા ગ્રુપમાં વધુ વધુ શેર કરજો. હા, આ જે મલ્ટી ક્યુઝિન છે એના વિશે મેં ઘણી બધી વાત સાંભળેલી હતી ને ફૂડ ખૂબ જ સારું છે. આ આખા રોડ ઉપર હાઈવે ઉપર માનો કે ચિત્રા એરિયાની આજુબાજુ સરાઉન્ડિંગમાં તમે જોવો તો સારામાં સારું રેસ્ટોરન્ટ અત્યારે મને લાગ્યું. હમણાં આવીને મેં હજી વિઝિટ કરી છે. તો ફૂડ કેવું છે, ઓનર સાથે મળીશું અને જે અહીંયા કસ્ટમર આવે તો એના રિવ્યૂ પણ લેશું. બરાબર, તો આપણે આગળ મળીએ, વિડીયોમાં બનાવી રહેજો. એમણે હજી હમણાં જ તે જમવાનું એકચ્યુઅલી પૂરું કર્યું છે અને આપણે એની પાસેથી રિવ્યૂ લઈશું. તો સાહેબ, તમને એનું ફૂડ કેવું લાગ્યું? એકદમ એક્સેલન્ટ અને સરસ મજાનું અહીંયાનું ફૂડ છે. તમને કઈ વસ્તુ બેસ્ટ લાગી? બેસ્ટમાં અમે લોકોએ ઘણી બધી વસ્તુ મંગાવી હતી, બધાનો સ્વાદ સરસ હતો. પણ એમાં મને વધારે ચિંગ ચોંગ ચીલી ડ્રાય, પછી એક બીજા હરિહર રાઈસ હતા, હરિહર સ્પેશિયલ રાઈસ હતા, એમનું પણ બહુ સરસ હતું. બરાબર. અને પનીર 65 કરીને છે. ત્રણે ત્રણનો સ્વાદ એક્સેલન્ટ હતો. બાકી બધી વસ્તુનો સ્વાદ સરસ હતો, પણ આ ત્રણ મને વધારે ગમ્યું. ટૂંકમાં તમને મજા આવી ને? બહુ સરસ, એકદમ એક્સેલન્ટ છે. તો મિત્રો, આપણી સાથે અહીંના જે એક્ઝિક્યુટિવ છે ને આપણી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, આપનું નામ કહેજો. મારું નામ શુભ નામ હાર્દિક પરમાર. અચ્છા, તો હાર્દિકભાઈ, આપણે આ જે હરિહર મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે એની શરૂઆત આપણે ક્યારે કરી? આમની શરૂઆત દિવાળી પછી કરેલી છે. એઝ એક મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે પૂરું, જેની અંદર અમે ઇન્ડિયન, પંજાબી થઈ ગયું, ચાઇનીઝ થઈ ગયું, મેક્સિકન થઈ ગયું, સાઉથ ઇન્ડિયન થઈ ગયું, એની વગેરે મોકટેલ્સ વગેરે અમે બધું સર્વ કરીએ છીએ અહીંયા. વાહ ભાઈ વાહ. અને આપણે એક અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ, આ અમારો અત્યારે છે આખો બેન્કવેટ છે જે 150ની કેપેસિટીનો છે, જ્યાં તમને બધી સુવિધા મળી જશે. ટોટલી મ્યુઝિકથી લઈને પ્રોજેક્ટરથી લઈને તમારે કોર્પોરેટ મિટિંગ કરો, તમને કોર્પોરેટ તમે મિટિંગ બી કરાવી શકો છો, બર્થડે પાર્ટી, એનિવર્સરી, રિંગ સેરેમની, A to Z સુવિધા અહીંયા બધી ઉપલબ્ધ છે. વાહ ભાઈ વાહ. અને ભાઈએ બહુ સરસ માહિતી આપણને આપીને આની ઇન્ક્વાયરી કરવા માટે હું નંબર એક તમને કહી દઉં, એ આપણા સ્ક્રીન ઉપર તમને દેખાતો છે, ત્યાં આગળ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. હાર્દિકભાઈ, મેં અહીંયા સાંભળ્યું છે કે ભાઈ આપણે સ્ટે માટે પણ અહીંયા સુવિધા છે? યસ, હજુ અત્યારે અમારે 6th ફ્લોર અને 7th ફ્લોર ઉપર અત્યારે અંડર કન્સ્ટ્રક્શન બધું કામ ચાલુ છે. અરાઉન્ડ 25 રૂમ્સ છે, જેની બધા છે ડિલક્સ છે, નોન ડિલક્સ છે, સ્વીટ છે. અને એની સાથે સાથે એક 400ની કેપેસિટી એક ઓર બેન્કવેટ બી છે. ઓહો, શું વાત છે. જે આ બે રેસ્ટોરન્ટ અને આ બેન્કવેટ બેને કમ્બાઈન કરે એવો એક સિંગલ બેન્કવેટ છે. એટલે મોટો પ્રસંગ કરવો હોય તો મોટો પ્રસંગ કરવો હોય તો બી તમે કરી શકો છો. વાહ ભાઈ વાહ. એટલે વિચાર કરો કે ભાઈ નાનો પ્રસંગ તો તમને આ બેન્કવેટ હોલની અંદર થઈ જશે, પણ મોટો પ્રસંગ કરવો હોય તો ઉપર એના માટે છે, પણ અંડર કન્સ્ટ્રક્શન છે. અંડર કન્સ્ટ્રક્શન, વન લોકેશન, ઓલ સોલ્યુશન. વાહ ભાઈ વાહ, સરસ. મિત્રો, હરિહર મલ્ટી ક્યુઝિન જે રેસ્ટોરન્ટ છે ને એની એટલી બધી વેરાયટી છે અને એટલી બધી યુનિક ને નવી વેરાયટી છે, મને તો આમાંથી એક એના નામ જ ખબર નથી. એટલે આપણે શેફને હાજર કર્યા છે અને એમને તો પૂછ્યું. તો આપકા નામ પહેલા बताइए. मेरा नाम आनंद कुमार यादव हुआ. अच्छा, तो ये जो सब वैरायटी जो यहाँ पे बनी है ना, उसके लिए आप थोड़ा डिस्क्राइब करो. ये मुल्तानी पनीर टिक्का ड्राई है, ये रॉयल कॉटेज चीज़ है, चाइनीज स्टार्टर चिंग चोंग है, ये वेज सेजवान टिक्की है, ये हमारा वेज ग्रिल सिजलर है,
ये चाइनीज वॉन्टन सूप है, नीलगिरी अच्छा, ये नीलगिरी है। नीलगिरी डोसा है। ये रेशमी कबाब है, रेशमी पनीर टिक्का ड्राई। ये लंगफंग सूप, अच्छा, लंगफंग। और ये क्या है? ये ब्रुस्टर कबाब है, अच्छा, वो स्वीट में आता है, नहीं मीडियम स्पाइसी। मीडियम स्पाइसी होता है। ओके। और ये हमारा पनीर बिरबली है, और ये मैक्सिकन डोसा है। अच्छा, ये हमारा सबसे स्पेशल है, हरियर स्पेशल राइस। ओके। और ये हमारा वेज बिरबली है, और ये वेज सीख कबाब है। તો મિત્રો તમે જોયું ને બધા જે નામ છે ને એ ભાઈને તો શેફ પોતે છે એટલે એના નામ યાદ છે, પણ મને તો એકે નામ યાદ ન રહ્યા. પણ કહેવાનો મિનિંગ શું છે કે બધી યુનિક વસ્તુ છે અને બધી જોરદાર વસ્તુ અત્યારે તો દેખાઈ રહી છે ને હું તમને આગળ રિવ્યૂ પણ કહીશ. તો ફ્રેન્ડ્સ તમે જો આ બધી વસ્તુ છે એને આપણે શેફ આગળથી આપણે બધી વસ્તુના નામ જાણ્યા, આ બધી વસ્તુ કેટલી યુનિક છે એ આપણે બધી વસ્તુ જાણી. તો ટેસ્ટ કરીને છે ને કેવું છે બધી વસ્તુ હું ટેસ્ટ કરવા જઈશ તો વિડીયો લાંબો થશે અને મારું પેટ ફૂલ થઈ જશે. એટલે સૌથી પહેલાં છે ને એક નોર્મલ જે આપણે સબ્જી છે ને એ હું તમને ટેસ્ટ કરીને કહું. એનું ટેક્સચર તમે જો કેટલું મસ્ત છે. સુપર. આ જે બધી જે વસ્તુઓ છે ને તમારી સામે હું તમને ખાસ એક વસ્તુ જણાવું કે જે ખરેખર છે ને આપણે ફૂડના કોઈ પણ રિવ્યૂ આપતા હોય ને ત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે સૌથી પહેલાં તમને કહું તો આની અંદર કોઈ વસ્તુ પ્રિઝર્વેટિવ કે કોઈ એવી વસ્તુ આ લોકો વાપરતા નથી. બધી વસ્તુ સ્ટાન્ડર્ડ ને સારી વસ્તુ હોય છે. એટલે મેઇન તો વસ્તુ એ જ આની અંદર હોય છે ફૂડમાં કે ભાઈ સારી વસ્તુ જો યુઝ થતી હોય ને તો જ એનો ટેસ્ટ એટલો જોરદાર હોઈ શકે. તો મને ઓવરઓલ મસ્ત વસ્તુ લાગી. અને સિઝનર છે ને એની ઉપર મારું ક્યારનું ધ્યાન હતું. તો સિઝનર તમે જો એનું ટેક્સચર નજીકથી જુઓ, આ બધી વસ્તુ વાહ, બધી વસ્તુ મેં તમને કીધું એમ કે ચાખી તો બહુ વિડીયો લાંબો થશે. આ બે વસ્તુ ચાખીને પછી આઈડિયા આવી ગયો કે બધી વસ્તુ ખરેખર જોરદાર હશે. અને ખાસ તો તમને એ જણાવવાનું કે આ લોકોનું એક હજી એક કોન્સેપ્ટ એવો નવો છે, મને હમણાં જ તે ઓનર દ્વારા જાણવા મળ્યું કે ભાઈ લોકો પાર્સલ સુવિધા પણ એવી કરવાના છે કે એની અંદર તમને છે ને કદાચ ઘરે તમે પાર્સલ મંગાવો અને મહેમાન અચાનક આવી ગયા તો જે ટાઈમ લાગે ને એની અંદર તમારું જે ફૂડ હોય એ ઠંડુ ન થઈ જાય એના માટેનું એક જોરદાર કન્ટેનર એ લોકો લાવવાના છે. અને ખરેખર મેં એ વસ્તુ જાણીને એટલે મને એકદમ નવું ને યુનિક લાગ્યું. ભાવનગરમાં આવો કોન્સેપ્ટ છે ને લગભગ મેં ક્યાંય જોયો નથી. બહુ સારી વસ્તુ છે. આ બધું ફૂડે મને જોરદાર લાગ્યું. તમે એમ્બિયન્સ આખું જોયું છે, બહુ જોરદાર છે. ફેમિલી કે ફ્રેન્ડ સાથે તમે આવો તો ખરેખર મજા આવશે. ફૂડ જોરદાર છે, જગ્યા જોરદાર, અને મેઇન વસ્તુ એ કે આપણા ભાવનગર રાજકોટ હાઈવેમાં ચિત્રા એરિયાની અંદર આવો મલ્ટીક્યુશન રેસ્ટોરન્ટ ફર્સ્ટ ટાઈમ થયું છે અહીંયા. તો એક વખત સરાઉન્ડિંગમાં રહેતા હોય એ લોકો તો આવો જ તે, પણ સિટીમાં કોઈ પણ એરિયામાં રહેતા હો એક વખત અહીંયા જરૂરથી ટેસ્ટ કરવા માટે આવજો. ખરેખર તમને મજા આવશે. જોરદાર આવા વિડીયોમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.